अहमदाबाद के कागड़ापीठ पुलिस ने सूरत में हुई एक हत्या के मामले में आरोपी को गिरफ्तार कर अहम सफलता हासिल की है। कुछ दिन पहले सूरत के मांडवी पुलिस स्टेशन में एक हत्या का मामला दर्ज किया गया था। सूचना के आधार पर कागड़ापीठ पुलिस ने दाहोद से सूरत लाइन पर एसटी ड्राइवर के रूप में काम कर रहे आरोपी को पकड़ा। पूछताछ के दौरान आरोपी दिनेश भाई वेलजी भाई डामोर ने स्वीकार किया कि उसने अपनी पत्नी की हत्या की है। आरोपी ने बताया कि पत्नी से मतभेद और भोजन में दुर्गंध आने के कारण दोनों के बीच झगड़ा हुआ, जो बढ़ते हुए हत्या तक पहुंच गया। आरोपी ने दुपट्टे से गला दबाकर पत्नी की हत्या की। कागड़ापीठ पुलिस ने आरोपी को मांडवी पुलिस थाने सुपुर्द कर दिया है। इस कार्यवाही से पुलिस की सक्रियता और तत्परता की सराहना हो रही है। ગઈકાલના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફને એવી બાતમી મળેલ હતી કે સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી તાલુકાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પત્નીને મારી નાખીને ભાગી ગયેલ છે। તે હત્યા કરનાર વ્યક્તિ અહીં કાગડાપીઠ વિસ્તારમાં ગીતા મંદિર પાસે આવેલ છે તેવી બાતમી મળી। તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ કામના વ્યક્તિ દિનેશભાઈ વેલજીભાઈ ડામોરને હસ્તગત કરેલ હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરતા જાણ થઈ કે આ દિનેશભાઈ વેલજીભાઈ ડામોર જેઓ નોકરી એસટી ડ્રાઈવર તરીકે કરે છે તેઓ આજથી 5-6 દિવસ પહેલા ઘર કંકાસ અને પોતાના અંગત પ્રશ્નોને લીધે પોતાના પત્ની સાથે ઝઘડો થયેલ હતો અને આજથી 5-6 દિવસ પહેલા પોતાના પત્નીને સાંજના સમયે સાડીનો ઉપયોગ કરીને ગળો ટૂંકો આપીને તેઓનું હત્યા કરેલું છે। ત્યારબાદ તેઓએ તાત્કાલિક પત્નીની ઉપર કાપડ ઓઢાડીને પોતાનો જે રૂમ હતો તેનો લોક મારીને ત્યાંથી ભાગી છૂટેલ હતા। તો આ તપાસ કરીને તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરેલ, જેમાં માંડવી પોલીસે આ અનુસંધાને ગુનો દાખલ કરેલ હતો, જેમાં BNS ની કલમ 103 મુજબ ગુનો દાખલ કરીને આ જે આરોપી પકડેલ છે તેઓને કાગડાપીઠ પોલીસે માંડવી પોલીસને આપેલ છે। તે અમદાવાદ વિભાગમાં કામગીરી ન કરતા હતા, પરંતુ અન્ય રૂટ ઉપર કામગીરી કરતા હતા, પરંતુ જે સ્થાનિક બાતમી મળેલ હતી જે અનુસંધાને તેઓને કાગડાપીઠ પોસ્ટ ખાતેથી વિસ્તારમાંથી એસટી ગીતા મંદિર પાસેથી પકડેલ હતા। हाल कागड़ापीठ पुलिस आ आरोपी ने मांडवी पुलिस ने सुप्रत करेल छे अने मांडवी पुलिस आज त्यां जे मर्डर नो गुनो दाखल थयेल छे तेनी तपासना अनुसंधाने ते आज पति छे तेओने एरेस्ट करीने आगळनी कायदेसरनी कार्यवाही करवामां आवशे। आ अगाऊ आनो कोई गुनाहित इतिहास હોય તેવું જાણવા મળેલ નથી। તેઓનો અંગત વાદ વિવાદ ઘણા સમયથી રહેતા હતા અને એક દિવસ આજથી 5-6 દિવસ પહેલા જ્યારે પત્નીને પોતાના વતન જે મહીસાગરના છે તેઓને વતનમાં જવા માટે વારંવાર પોતાના પતિને કહેતા હતા, પણ પોતાના પતિ સાથે કોઈ ને કોઈ કારણસર ઝઘડો થતો હતો। એ દિવસે સાંજે તેઓને જ્યારે જમતા પતિ જમવા બેઠા હતા ત્યારે તેઓને એવું લાગ્યું કે અંદર ખાવામાં કંઈ મરાઈ દીધું હોય કે એ પ્રકારની સ્મેલ આવી। તે મુદ્દા ઉપર તેઓ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને તાત્કાલિક આવેશમાં આવીને આ પતિએ સાડીનો ઉપયોગ કરીને ગળા ટૂંકો દઈને હત્યા કરેલ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट।